આત્મીય ભાઈઓ બહેનો, આજે આપણે બાળકોની અંદર, ભાવિ પેઢીની અંદર સંસ્કારોનું સિંચન કેવી રીતે કરવું, ભાવિ પેઢીને સંસ્કારવાન કેવી રીતે બનાવવી, એની અંદર આપણી દિવ્ય સંસ્કૃતિનો જ્ઞાન પ્રકાશ કેવી રીતે ફેલાવવો, એના વ્યવહારમાં, વાણીમાં, વર્તનમાં, કર્મમાં, ગુણ કર્મ સ્વભાવમાં કેવી રીતે સંસ્કારોનું સિંચન થાય, એના માટે આજે જરૂરિયાત છે શિક્ષા અને વિદ્યા. નૈતિક મૂલ્યો પર આધારિત શિક્ષણ પદ્ધતિ જો લાગુ કરવામાં આવે તો બાળકોની અંદર જે સંસ્કારોની ઉણપ છે, જે શક્તિની ઉણપ છે, એ શક્તિનું જાગરણ થાય, સંસ્કારોનું સિંચન થાય અને એની અંદર એના વિચારોમાં, બુદ્ધિમાં એ પ્રખર બને અને પોતાનું લક્ષ્ય પોતાની જાતે નક્કી કરે. બીજું, વડીલો સાથે કેવો વ્યવહાર કરવો, પરિવારના વ્યક્તિઓ સાથે, માતા પિતા, ભાઈ બહેન, કાકા કાકી, મામા મામી, ફોઈ ફુવા સાથે કેવી રીતે વર્તવું, એનું જ્ઞાન પણ આ નૈતિક મૂલ્યો પર આધારિત શિક્ષણ પદ્ધતિથી મળે છે. વર્તમાન સમયમાં જોઈએ છીએ કે દિન પ્રતિદિન કેજીથી માંડી કોલેજ કક્ષાએ પણ આજે નૈતિક મૂલ્ય પર આધારિત શિક્ષણ પદ્ધતિનો અભાવ છે. વર્તમાન સમયમાં ડિગ્રી તો મેળવી શકાય છે, પીએચડી તો થઈ શકાય છે, ડિલીટ કરી શકાય છે, એમફિલ કરી શકાય છે, ડોક્ટરી, ઇજનેરી, કોઈ પણ ડિગ્રી મેળવી શકાય, પરંતુ એની સાથે જે સદભાવ, નૈતિકતા, ઉદારતા જે જોઈએ છે એ આજે લુપ્ત થતું જણાય છે. ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સ્થાપક, યુગ નિર્માણ યોજનાના પ્રણેતા, ગાયત્રી પરિવારના પિતા, ઈષ્ટ આરાધ્ય ગુરુ, યુગ ઋષિ, વેદમૂર્તિ, તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ 7 અભિયાનો, સખ્ત આંદોલન ચલાવ્યા. એ પૈકી બાલ સંસ્કાર શાળા અને માની પાઠશાળા, આ બંને અભિયાનને વધુ ગતિ મળે અને દરેક ગામડે ગામડે બાલ સંસ્કાર શાળાઓનું નિર્માણ થાય, બાલ સંસ્કાર શાળાઓ ચાલે અને બાળકોની અંદર સુસંસ્કારિતા, શ્રેષ્ઠતા, પ્રમાણિકતા, ચરિત્રતા, ઉદારતા, સહનશીલતા, પાત્રતા જેવા અનેક દિવ્ય ગુણોનો વિકાસ થાય અને એ પણ પોતે પોતાના જીવનની અંદર કંઈક બને અને જે ડિગ્રી મેળવી એની સાથે સંસ્કારોનું સિંચન હશે, સંસ્કૃતિનું જ્ઞાન હશે, તો એ ઊંચામાં ઊંચી પોસ્ટ પર હશે તો પણ
એ પોતાના લક્ષ્ય તરફ આગળ વધી અને લોકોના હૃદયમાં બિરાજમાન થશે. યશ, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા દરેક વસ્તુ મળશે. વર્તમાન સમયના આપણે જાણીએ છીએ આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ આ શિક્ષણ પદ્ધતિની અંદર આમૂલચૂલ પરિવર્તન કરવા માટે, સાંસ્કૃતિક નૈતિક મૂલ્યોને સ્થાન આપવા માટે, ભાવિ પેઢીને સંસ્કારવાન બનાવવા માટે, ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ટેકનોલોજી ક્ષેત્રે, વૈજ્ઞાનિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, દરેક ક્ષેત્રની અંદર આ શિક્ષણ પદ્ધતિને નૈતિક મૂલ્યો પર આધારિત શાળા કોલેજોની અંદર દાખલ કરવામાં આવે છે. જે આવતા સમયમાં આવનાર પેઢી માટે એની અંદર દિવ્ય શ્રેષ્ઠ ગુણોનું જાગરણ કરશે. શ્રેષ્ઠ સંસ્કારોના માધ્યમ દ્વારા એ વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રને સમૃદ્ધ, સશક્ત બનાવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે આવો આપણે એના પર ચર્ચા કરીએ. એ પહેલાં મહામંત્ર ગાયત્રીનું ગાન કરીએ. કારણ ગાયત્રી મંત્ર કરવાથી મનુષ્યની પ્રાણ શક્તિ મજબૂત બને છે, મનુષ્ય પ્રાણવાન બને છે, મનુષ્ય ઓજસ, તેજસ, વર્ચસ્વને ધારણ કરે છે, જેથી કરી મનુષ્યના દુઃખો નાશ પામે છે, પાપોનો નાશ થાય છે અને એ સુખ પ્રદાન કરનાર, પ્રાણનું રક્ષણ કરનાર માં ભગવતી, માં ગાયત્રી ની શરણમાં જઈ અને એને પ્રાર્થના કરે છે કે હે માં, અમને સદબુદ્ધિ આપો, અમારા વિચારોને સન્માર્ગ તરફ પ્રેરિત કરો. એવા ભાવ સાથે ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ભાઈઓ બહેનો, શિક્ષણમાં જીવન મૂલ્યનો સમાવેશ કઈ રીતે કરવો એ એક બહુ જ ચિંતાનો વિષય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવ્યા પછી તો આના પર વિશદ ચર્ચા થઈ રહી છે. એના માટે પ્રયાસો પણ ચાલી રહ્યા છે. એક આવકારવાયક પગલું છે, પરંતુ માત્ર એટલું પૂરતું નથી. આના માટે હજુ નક્કર પ્રયાસો કરવાની જરૂર છે. આમાં આપણે જણાવીએ છીએ કે જીવન મૂલ્યોમાં એવા બધા જ ગુણો, અભ્યાસ, માનવીય વિશેષતાઓ તથા જીવન કૌશલનો સમાવેશ થાય છે, જે આપણા વ્યક્તિત્વને પ્રખર બનાવે છે, મૂલ્યવાન બનાવે છે, દુર્લભ મનુષ્ય જીવનને સાર્થક બનાવે છે અને તેના મૂળ લક્ષ્યને પ્રાપ્ત કરાવે છે. ભારતીય પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં આપણે જોઈએ છીએ કે ગુરુકુળની વ્યવસ્થા હતી. માતા પિતા પોતાના બાળકોને ગુરુકુળમાં મોકલતા હતા. ઇતિહાસ સાક્ષી છે કે ભગવાન રામને પણ વિશ્વામિત્ર અને વશિષ્ઠ ઋષિના સાનિધ્યમાં શિક્ષણ પદ્ધતિ મળી હતી. તેઓએ પણ શિક્ષા અને વિદ્યાનો સમન્વય કરી અને પોતે મહાનતાને પ્રાપ્ત કરી હતી.
ભગવાન શ્રી કૃષ્ણએ પણ સાંદીપની ઋષિના આશ્રમમાં રહી અને જીવન જીવવાની કળા અને એમની અંદર રહેલી દિવ્ય શક્તિઓને જાગૃત કરવાની એ શક્તિ પ્રાપ્ત કરી હતી. ભારતનું નામ ભરત પરથી પડ્યું. એ ભરત પણ ઋષિના આશ્રમમાં રહી અને એ દિવ્ય શક્તિઓને પ્રાપ્ત કરી હતી અને ત્યાં પણ ગુરુના આશ્રમમાં રહી, ગુરુના સાનિધ્યમાં રહી, ગુરુનું માર્ગદર્શન મેળવી, ગુરુએ આપેલી શિક્ષાને જીવનમાં ધારણ કરી અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા લાગ્યા. શિક્ષાની વાત કરીએ ને ભાઈઓ બહેનો, તો આપણે કદાચ અર્જુનને પણ ભૂલી જઈએ. કારણ કે જ્યારે અર્જુન અને એના ભાઈઓ શિક્ષા અને વિદ્યા શીખવા દ્રોણ ગુરુ પાસે ગયા. એ તો રાજકુમારો હતા અને દ્રોણ ગુરુ રાજકુમારોને જ વિદ્યા શીખવતા હતા. પરંતુ એ વખતે એક ભીલકુમાર કે જેનું નામ એકલવ્ય હતું, એ ત્યાં પણ જાય છે. ગુરુને પ્રાર્થના કરે છે કે મારે બાણ વિદ્યા શીખવી છે, મારે અભ્યાસ કરવો છે. ત્યારે ગુરુએ એને ભીલકુમાર સમજી અને શિક્ષા અને વિદ્યા આપવાનો ઇનકાર કર્યો. ત્યારે એક નાનકડા ભીલકુમારે નક્કી કર્યું કે મારા ગુરુ જો હોય તો ગુરુ દ્રોણ હોવા જોઈએ. અને ભાઈઓ બહેનો, કદાચ આપને જાણકારી તો હશે કે એકલવ્ય જંગલની અંદર એક માટીનું પૂતળું બનાવી એને દ્રોણનું ગુરુનું નામ આપી અને એના સાનિધ્યમાં શ્રદ્ધા, નિષ્ઠા, વિશ્વાસ અને સમર્પણ ભાવથી એ વિદ્યા શીખવા લાગ્યો. ત્યારે એમ કહેવાય કે કદાચ દ્રોણ ગુરુએ જો એકલવ્ય પાસે ગુરુ દક્ષિણાની અંદર એના જમણા હાથનો અંગૂઠો ન માગ્યો હોત તો આજે અર્જુનને બદલે એકલવ્યનું નામ ચોક્કસ યાદ કરત. આ શિક્ષા અને વિદ્યા છે. જીવનના મૂલ્યોમાં આપણે શિક્ષા અને વિદ્યાનો સમન્વય કરવો જોઈએ. શિક્ષા એટલે જાણકારી, શિક્ષા એટલે જ્ઞાન અને વિદ્યા એટલે જીવન જીવવાની પદ્ધતિ. વિદ્યા એટલે શાલીનતા, વિદ્યા એટલે વિવેક, વિદ્યા એટલે પવિત્રતા, વિદ્યા એટલે પાત્રતા, વિદ્યા એટલે ચરિત્રતા. આ દુનિયામાં જે પણ અવતારી ચેતનાથી જેટલા પણ મોટા મહાન આત્માઓ થયા, એમણે શિક્ષા અને વિદ્યાનો સમન્વય કરી અને પોતાના ચરિત્રની રક્ષા કરી હતી. ચરિત્રવાન બન્યા હતા. પરિણામ સ્વરૂપ આજે ઇતિહાસ એનો સાક્ષી છે. તો આ જીવન મૂલ્ય પર આધારિત શિક્ષણ પદ્ધતિને આપણે સૌએ ભાવિ પેઢીને આ જ્ઞાન આપવું જોઈએ. અને એટલા જ માટે આજે દેશની અંદર શ્રેષ્ઠ ગણાતી શિક્ષણ સંસ્થાઓમાં ગુણવત્તાનું તો ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ જીવન મૂલ્યો પ્રત્યે ઉદાસીનતા સેવવામાં આવે છે. પરિણામ સ્વરૂપ શિક્ષા મેળવી, ડિગ્રી મેળવી અને બહાર નીકળેલો વિદ્યાર્થી એ ફક્ત ને ફક્ત પોતાના જીવનમાં સુખ શાંતિ માટે, યશપ્રદ પ્રતિષ્ઠા, કીર્તિ માટે, પૈસા માટે, ધન માટે પોતાને એ શિક્ષાનો ઉપયોગ કરી, શિક્ષણનો ઉપયોગ કરી અને ક્યારે સમાજનું પણ
અહિત કરે છે. ત્યારે આ યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ શાંતિકુંજ હરિદ્વારથી આ શિક્ષા અને વિદ્યાનો સમન્વય કરી માની એક પાઠશાળા 100 શિક્ષકોની ગરજ એક માતા સારે છે. એટલા જ માટે પહેલા ગુરુ માતાને કહેવામાં આવ્યા છે, કારણ કે માતા જ એ સંસ્કારો આપે છે, એ શિક્ષણ આપે છે. જેવી રીતે જીજાબાઈએ શિવાજીને શિક્ષણ આપ્યું હતું. આ જ વાત અહીંયા એટલા માટે કરીએ છીએ કે વર્તમાન સમયની શિક્ષણ પદ્ધતિની અંદર જો પરિવર્તન આવે તો જ મનુષ્ય પોતાના મૂલ્યાંકનો કરી શકે અને પોતાને શ્રેષ્ઠ સાબિત કરી શકે. તો અત્યારે એવી સંસ્થાઓ, એવા વિદ્યાલયો, એવા ગુરુકુળ શું શક્ય છે? તો હા, એનો એક જ ઉત્તર છે કે શાંતિકુંજ, ગાયત્રી તીર્થ એ માનવને દેવ માનવ ઘડવાની એક ફેક્ટરી છે. જ્યારે નૈતિકતાના મૂલ્યો પર આધારિત, જીવન મૂલ્યો પર આધારિત, ધાર્મિક મૂલ્યો પર આધારિત, સાંસ્કૃતિક મૂલ્યો પર આધારિત જો શિક્ષણ પદ્ધતિ હોય તો એ પરમ પૂજ્ય ગુરુદેવની સ્વપ્નનું જીવંત સ્વરૂપ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય છે, જેની અંદર આ બધી જ શિક્ષણ પ્રણાલી, વિદ્યાની પ્રણાલી અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવે છે. અને એમ કહેવાય છે કે ત્યાં શિક્ષણ લઈ, ડિગ્રી લઈ અને એ સ્નાતક થયેલો, પીએચડી થયેલો, ડીલીટ થયેલો, એમફિલ થયેલો વિદ્યાર્થી જ્યારે સમાજમાં આવે ત્યારે એને શ્રેષ્ઠ પદ મળે છે, શ્રેષ્ઠ પદવી મળે છે, શ્રેષ્ઠ સ્થાન મળે છે અને પોતાના જીવનને શાંતિમય, આનંદમય અને પારિવારિક પ્રેમ સ્નેહ સાથે જીવી શકે છે. તો ભાઈઓ બહેનો, આ શિક્ષણ પદ્ધતિ અને જીવનના મૂલ્યો પર આધારિત શિક્ષણ પદ્ધતિને જો અપનાવવામાં આવે તો વર્તમાન સમયની તમામ સમસ્યાઓનું સમાધાન આની અંદર છુપાયેલું છે. તો આશા રાખું કે આપને આ વિડીયો ગમ્યો હશે. તો આપ આપના પરિવારની અંદર આપણા બાળકોને આ વિડીયો સંભળાવજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, લાઈક કરી શેર કરજો, જેથી કરી આ યુગ ઋષિનું દિવ્ય જ્ઞાન ઘર ઘર સુધી પહોંચે અને દરેક ઘરની અંદર સંસ્કારવાન, દિવ્ય ગુણોથી ઓતપ્રોત દિવ્ય બાળકો એ પોતે એનું નિર્માણ થાય એવા ભાવથી આપ સૌને ભારત માતા કી